તો આ તરફ રાજનાથસિંહે લખનૌથી ઉમેદવારી નોંધાવી હતી અને અત્યારે તેમણે ફોર્મ પણ ભરી દીધું છે। આ તરફ સ્મૃતિ ઈરાની કે જેઓ થોડી જ વારમાં ફોર્મ ભરવાના છે એ પહેલા સીધા જ દ્રશ્યો આપ જુઓ કે જ્યાં રાજનાથસિંહે ઉમેદવારી પત્ર ભર્યું છે। રાજનાથસિંહે લખનૌ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે અને અત્યારે તે ફોર્મની જે તમામ પ્રક્રિયા થતી હોય છે એ પ્રક્રિયા કરવામાં આવી રહી છે। ભાજપ છે એ તેમના જે મોટા નેતાઓ છે તેમને ઉમેદવારી પત્ર એક બાદ એક ભરાઈ રહ્યું છે। થોડી જ વારમાં સ્મૃતિ ઈરાની છે એ પણ ફોર્મ ભરવાના છે, પરંતુ એ પહેલા અત્યારથી લખનૌથી આ સીધા દ્રશ્યો છે કે જ્યાં ભાજપના ઉમેદવાર રાજનાથસિંહે ફોર્મ ભર્યું છે। રાજનાથસિંહ સંરક્ષણ પ્રધાન છે અને સાથે સાથે હવે લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપે તેમને મહત્વની ભૂમિકામાં રાખ્યા છે। તેમને લખનૌથી ભાજપના ઉમેદવાર છે જાહેર કર્યા છે। ત્યારે આ સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે જ્યાં રાજનાથસિંહે ઉમેદવારી પત્ર છે એ ભરી દીધું છે। આ પહેલા રાજનાથસિંહે મંદિરે દર્શન કર્યા હતા અને ત્યારબાદ સીધા જ તેઓ અહીંયા ઉપસ્થિત છે અને ત્યાં તેમણે ફોર્મની પ્રક્રિયા છે તમામ પૂર્ણ કરી છે। લખનૌથી ભાજપે તેમને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। રાજનાથસિંહ સંરક્ષણ પ્રધાન છે અને સાથે સાથે હવે લોકસભાની ચૂંટણીમાં પણ તેમની મહત્વની ભૂમિકા છે એ રહેવાની છે। લખનૌ બેઠક પરથી તેમને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે અને ફોર્મ ભરવાની જે પ્રક્રિયા છે એ પણ પૂર્ણ થઈ ગઈ છે। રાજનાથસિંહે ફોર્મની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે। આ દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે જે ભાજપના દિગ્ગજ નેતાઓ છે એ પણ તેમની સાથે છે, જે ટેકેદારો હોય છે એ પણ તેમની સાથે આ દ્રશ્યોમાં દેખાઈ રહ્યા છે અને ફોર્મ ભરવાની જે પ્રક્રિયા છે એ પૂર્ણ થઈ ગઈ છે। રાજનાથસિંહે લખનૌ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી દીધી છે, તેમણે ફોર્મ છે એ ભરી દીધું છે। તો આ તરફ આજે જ અમેઠીથી ભાજપના જે ઉમેદવાર છે સ્મૃતિ ઈરાની તેઓ પણ થોડી જ વારમાં ફોર્મ ભરવાના છે। તેમનો રોડ શો થયો અને ત્યારબાદ હવે તેઓ પણ ફોર્મ ભરશે, પરંતુ એ પહેલા સીધા દ્રશ્યો લખનૌથી કે જ્યાં રાજનાથસિંહે પોતાની ઉમેદવારી છે નોંધાવી દીધી છે। ફોર્મની પ્રક્રિયા છે એ પૂર્ણ થઈ ગઈ છે। જે ટેકેદારોની જરૂર રહેતી હોય છે ટેકેદારોની હાજરીમાં તેમણે પોતાનું ફોર્મ છે ભરી દીધું છે। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે તેમની સાથે જે ટેકેદારો છે એ પણ ઉપસ્થિત છે, ત્યાં બેઠેલા છે અને ફોર્મ ભરવાની જે સંપૂર્ણ પ્રક્રિયા કરવામાં આવતી હોય છે એ ફોર્મ રાજનાથસિંહે અત્યારે લખનૌથી ભરી દીધું છે।